સુરતમાં હની ટ્રેપનો ખતરનાક ખેલ, મિત્રોએ જ મિત્રને નિર્વસ્ત્ર કરીને લૂંટ્યો. રૂપિયા 39 લાખની રોકડ અને 1.3 કિલો સોનું પડાવ્યું. ફરિયાદીના પુત્રને જાણ થતાં તેઓ આરોપીઓ વિરુદ્ધ અટવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ. પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતા મુખ્ય આરોપી મેહુલ જોડિયાની વિરોધ મનાની ધરપકડ કરી છે, જ્યારે યુસુફ ચોકસી હજુ ફરાર છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ટોળકી અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે. લખાણ કરાવ્યું છે ખોટી રીતે, એના પરથી જ આ બધું અત્યારે થઈ રહ્યું છે, પરંતુ હજુ સુધી અમારી કોઈ પ્રતિક્રિયા લેવામાં આવી નથી. નહીં, તદ્દન પાયા વિહોણા આરોપ છે. જે આ ફરિયાદી છે તેનો જે નાર્કો ટેસ્ટ કરાવો તમે તો બી ખબર પડી જશે. અને એ વ્યક્તિ સદંતર કોઈ બીજાની ગાઈડલાઈન પ્રમાણે ચાલી રહ્યું છે અને આ તદ્દન બદનામ કરવાનું એક કાવતરું ઊભું થયું છે. ઓકે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.